નમસ્તે મિત્રો, આજે આપણે શીખીશું બોમ્બે કટોરી બ્લાઉઝને એકદમ સરળ અને પરફેક્ટ કટિંગ. જે બહેનોને કટોરી બ્લાઉઝનું કટિંગ કરવામાં મુશ્કેલી પડે છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે. આ વિડીયોમાં આપણે માપ પ્રમાણે કટિંગ, કટોરીની સાચી શેપ અને પરફેક્ટ ફિટિંગ સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો અને ચાલો શરૂ કરીએ બોમ્બે કટોરી બ્લાઉઝનું કટિંગ. સૌથી પહેલાં અહીં પેપર લઈ લીધું છે અને જે આપણે બોમ્બે કટોરી બ્લાઉઝ બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે અહીં બનાવીશું ફ્રન્ટ પાર્ટ. અને જો તમે પણ મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બોમ્બે કટોરી બ્લાઉઝનું મેઝરમેન્ટ તમને સ્ક્રીન પર મળી જશે. તો અહીં આવી રીતે આવશે ફ્રન્ટ પાર્ટ અને બેક પાર્ટ અહીં ડીપ રહેશે અને ફ્રન્ટમાં આવી રીતે ફ્રન્ટમાં પણ ડીપ રહેશે અને આવી રીતે અહીં બોમ્બે કટોરી લાગશે અને નીચેની સાઈડથી બેલ્ટ લાગશે અને ફ્રન્ટમાં હૂક અને આઈ આવશે. તો સૌથી પહેલાં આપણે ફ્રન્ટ પાર્ટ અહીંથી ડ્રાફ્ટિંગ કરવા માટે સૌથી પહેલાં અહીંથી એક સીધી લાઈન દોરીશું અને ઉપરની સાઈડથી પણ સીધી લાઈન દોરીશું આવી રીતે. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું કરીશું. તો મારે અહીં ફૂલ શોલ્ડર છે 13.5 ઇંચ. 13.5 ઇંચને આવી રીતે અહીં અડધું કરવાનું છે. તો આવી રીતે મેજર ટેપને વાળી દેવાની છે. તો અહીં આપણને મળશે 6.75 ઇંચ એટલે કે 6.25 ઇંચ. તો અહીંથી જે સીધી લાઈન દોરી છે ત્યાંથી જે ટેપને આવી રીતે મૂકી દેવાની છે અને જ્યાં પણ અહીં એનું માર્કિંગ આવે ત્યાં માર્ક કરવાનું છે. હવે અહીં ડાઉન કેટલું જવાનું છે તો ફ્રન્ટમાં આપણો ડીપ છે તો અહીં ડાઉન જશું 1 ઇંચ અને અહીંથી માર્ક કરીશું 2.5 ઇંચ પર ફિક્સ આવી રીતે. અને આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે સીધી કરવાની છે અને પછી અહીંથી ક્રોસ કરી દેવાની છે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ચેસ્ટ લાઈન બનાવીશું. તો ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં સાઈઝના પ્રમાણે અહીં જે ફોર્મ્યુલા લાગશે એ અલગ અલગ લાગશે. તો અહીં ફોર્મ્યુલા આપણે યુઝ કરવાના છે ડીપનેક આર્મહોલના ફોર્મ્યુલા યુઝ કરવાના છે અને સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો મારી અહીં જે ચેસ્ટ છે એ 30 છે તો 28 to 31. તો આવડી લાઈનમાં આવશે તો મારે અહીં ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ કરવાની છે 0.1 ઇંચ એટલે કે 0.75 ઇંચ. તો હવે અહીં જે આપણે આર્મહોલના ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ કર્યું છે 0.75 ઇંચ તો આપણને મળશે 5.75 એટલે કે 0.6 ઇંચ. તો અહીં આવશે. તો આપણી થઈ ગઈ ચેસ્ટ લાઈન. હવે અહીંથી આપણે સીધી લાઈન બનાવી છે. તો સીધી લાઈન બનાવવા માટે તમારે આવી રીતે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં જેટલી પણ ચેસ્ટ રહેશે તેને જેટલી પણ ચેસ્ટ રહેશે તેમાં આપણે પ્લસ કરીશું 2 ઇંચ પછી તેને ડિવાઈડ 4 કરીશું તો અહીં મળશે 8 ઇંચ. તો ફ્રન્ટમાં ખાલી 2 ઇંચ અહીં બે ઇંચ લૂઝિંગ એડ કરવાની રહેશે અને પછી 1.5 ઇંચ લેશું સિલાઈ માટે. તો અહીં મેં 2 ઇંચની અહીં લૂઝિંગ એડ કરી છે. તો અહીં લૂઝિંગ એવું લખી દીધું છે. તો ફ્રન્ટમાં ખાલી લૂઝિંગ એડ કરવાની, બેકમાં નથી. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં માઇનસ શોલ્ડર માઇનસ કરીશું. તો શોલ્ડર માઇનસ કરવા માટે અહીં આપણે નેકનો શેપ, રેડી શોલ્ડર અને નેક ડીપ જોઈએ છે. તો એના માટે અહીં જે ફ્રન્ટનો નેક ડીપ છે એ 6.5 ઇંચ છે. તો 6.5 ઇંચ આ વાળી લાઈનમાં આવશે. હવે રેડી શોલ્ડર છે 2.50 ઇંચ. તો આ જે રેડી શોલ્ડર ચાર્ટમાં આવી જશે. હવે અહીં જે નેકનો શેપ છે ફ્રન્ટમાં તે તમે અહીં જોઈ શકો છો. ફ્રન્ટમાં અહીં રાઉન્ડ છે નેકનો શેપ. તો અહીં આ વાળી લાઈનમાં જ આવી જશે. તો અહીં આપણે કેટલું માઇનસ કરવાનું? ફ્રન્ટનું છે નેક ડીપ 6.5 ઇંચ. તો આ વાળી લાઈનમાં આવશે તો માઇનસ થશે 1 ઇંચ. તો -1 ઇંચ ક્યાંથી કરીશું? તો અહીં જે 1 ઇંચ ડાઉન ગયે છે ત્યાંથી આપણે માઇનસ કરીશું 1 ઇંચ. તો અહીં આપણને શોલ્ડર કેટલું મળશે? તો અહીં આપણને શોલ્ડર મળશે 0.5 ઇંચ અને 1 લાઈન. તો સેમ આપણે ચેસ્ટ લાઈન પર પણ એટલું જ માર્ક કરવાનું 0.5 ઇંચ અને 1 લાઈન.
તો હવે આપણે અહીંથી સીધી લાઈન બનાવીશું. તો આવી રીતે સ્કેલનો ઉપયોગ કરવાનો છે સીધી લાઈન બનાવવા માટે. તો હવે અહીં સીધી લાઈન બનાવ્યા બાદ હવે આપણે અહીં આર્મહોલનો શેપ આપવાનો છે. તો આર્મહોલનો શેપ આપવા માટે સૌથી પહેલાં અહીં આપણે આવી રીતે સેન્ટર લઈશું, જે માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઇન સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને અહીંથી 0.25 ઇંચ અંદર આવવાનું છે અને પછી અહીંથી ક્રોસ લાઈન દોરી દેવાની છે આવી રીતે. તો અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ક્રોસ માર્ક કેટલું કરવાનું છે, તો સાઇઝના પ્રમાણે અલગ અલગ રહેશે ફ્રન્ટ અને બેકનું. તો અહીં આપણે ફ્રન્ટ પાર્ટ બનાવી રહીએ છીએ, તો ફ્રન્ટમાં અહીં આપણું ક્રોસ માર્ક થશે 1/2 ઇંચ. તો અહીંથી 1/2 ઇંચ પર માર્ક કરીશું. આવી રીતે અહીં આવે છે 1/2 ઇંચ. તો અહીં શેપ આપવા માટે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. તો અહીં સુધીનો શેપ આપણે આપી દઈશું આવી રીતે અને પછી આવી રીતે અહીં શેપ આપવાનો છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં માઇનસ શોલ્ડર અને અહીં તો જે 2.50 ઇંચ પર માર્ક કર્યું હતું ત્યાં સુધીને આવી રીતે સેન્ટર લેવાનું છે. હવે અહીં સેન્ટર લીધા પછી અહીં માર્ક કરવાનું છે. પછી અહીંથી માર્કિંગ કરવાનું છે. જેટલું પણ નેક ડીપ હોય તેનું અહીં માર્કિંગ કરવાનું છે. તો મારો અહીં ફ્રન્ટમાં નેક ડીપ છે 6.5 ઇંચ. તો અહીં આવશે 6.5 ઇંચ સેમ. અને અહીં શોલ્ડર ટુ અહીં અપેક્સ છે 9.5 ઇંચ. તો તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું, તો 10 ઇંચ પર માર્ક કરીશું. અને અહીંથી શોલ્ડર ટુ લોવર ચેસ્ટ રહેશે 12.5 ઇંચ. તો તેમાં પણ 1/2 ઇંચ પ્લસ કરીશું તો 13 ઇંચ આવશે. અને અહીં જે બ્લાઉઝની લેન્થ છે એ 14.5 ઇંચ છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 15.5 ઇંચ પર માર્કિંગ કરીશું આવી રીતે. તો હવે અહીંથી આવી રીતે સીધી લાઈન લીધીશું. તો અહીં શોલ્ડર ટુ લોવર ચેસ્ટવાળી લાઈન થોડી રીતે માર્ક કરવાની છે અને અહીંથી આવી રીતે અહીંથી આવી રીતે સીધી કરી દઈશું શોલ્ડર ટુ અપીસ અને અહીંથી નેક ડીપ. તો આવી રીતે અહીં લાઈન બનાવી દેવાની છે. હવે અહીં જેટલી પણ ગેપ હોય, તો અહીં કેટલી ગેપ છે 0.5 ઇંચ સેમ અહીં પણ આટલી જ માર્ક કરવાની છે 0.5 ઇંચ. તો અહીં આવશે અને અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી લેવાની છે. હવે અહીંથી સીધી લાઈન બનાવ્યા બાદ જેટલું પણ અહીં રેડી શોલ્ડર રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરીશું. તો રેડી શોલ્ડર છે 2.5 ઇંચનો, તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો આવશે 3.5 ઇંચ. તો અહીંયા એની વિડ્થ કેટલી રહી 2.25 ઇંચ અને એક લાઈન. તો સેમ જો તમને અહીં વધારે બ્રોડ જોઈતું હોય તો તમે 1/2 ઇંચ 0.5 ઇંચ કે પછી 1 ઇંચ પણ પ્લસ કરી શકો છો. તમે અહીં 1/2 ઇંચ પ્લસ કર્યું છો એટલે કે 3 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. હવે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અને પછી અહીં નેકનો શેપ આપવાનો છે. તો ફ્રન્ટમાં મારો નેકનો શેપ શું છે તો તમે અહીં જોઈ શકો છો. તો રાઉન્ડ છે નેક અહીં. તો આવી રીતે અહીં રાઉન્ડ શેપ આપવાનો છે. તો રાઉન્ડ શેપ આપવા માટે યુઝ કરવાનું છે ફ્રેન્ચ કરવાનું. અને હા, તમે મારા વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને કોઈ પણ સ્ટેપ ચૂકી ન જાઓ. અને તમે આ વિડીયો જોઈને તમારી પણ બ્લાઉઝ બનાવી શકો છો અને તમારા કસ્ટમરની બ્લાઉઝ પણ બનાવી શકો છો. અને એનું જે ફિટિંગ આવશે એકદમ પરફેક્ટ આવશે. તો હવે અહીં નેકનો શેપ આપ્યા બાદ હવે આપણે અહીં માર્કિંગ કરીશું અપેક્સ ટુ અપેક્સનું. તો અપેક્સ ટુ અપેક્સનું માર્કિંગ કરવા માટે અહીં જે આપણે ફોર્મ્યુલા યુઝ કરવાના છે, જો તમારી પાસે પણ જો અપેક્સ ટુ અપેક્સનું જો મેઝરમેન્ટ નહીં હોય તો તમારે શું કરવાનું છે, જેટલી પણ ચેસ્ટ હોય ને એને ડિવાઈડ કરવાનું છે 10 સાથે. એટલે કે જેટલી પણ ચેસ્ટ રહેશે એના જે ભાગ કરવાના છે એના 10 ભાગ કરવાના છે. તો અહીં અપેક્સ ટુ અપેક્સનું અહીં મેઝરમેન્ટ મળી જશે તમને. તો અહીં અપેક્સ ટુ અપેક્સ છે મારો અપેક્સ ટુ અપેક્સનું જે મેઝરમેન્ટ રહેશે એ 6 ઇંચ છે. તો 6 ઇંચનો અડધો કરીશું તો કેટલા આવશે 6 ઇંચનો અડધો એટલે કે 3 ઇંચ. તો 3 ઇંચ પર માર્ક કરીશું તો અહીં આવશે 3 ઇંચ. તો હવે અહીં જેટલું પણ શોલ્ડર ટુ અપેક્સ પણ અહીં માર્ક કર્યું એટલું વેસ્ટ લાઇન પર 1/2 ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો અહીં 3 ઇંચ છે તો અહીં આપણે 1/2 ઇંચ માઇનસ કરીશું તો અહીં આવશે 2.5 ઇંચ.
તો અઢી ઇંચ પર માર્ક કરવાનું છે. હવે અહીં સાઈઝના પ્રમાણે જે ટક્સ રહેશે એ અલગ અલગ રહેશે. તો તમે અહીં 1.5 ઇંચનો પણ ટક્સ લઈ શકો છો, 2 ઇંચ અને 2.5 ઇંચનો પણ ટક્સ લઈ શકો છો. તો મેં અહીં જે ટક્સ લેવાની છે એ 2.5 ઇંચનો ટક્સ લેવાની છે. તો અહીં આવી રીતે માર્કિંગ કરીશું અને પછી આ વાળી લાઈન અહીં સુધી સીધી કરી દેવાની છે આવી રીતે. તો હવે આવી રીતે અહીં ટક્સ લીધા બાદ અહીં આપણે કમરનું પણ મેઝરમેન્ટ જોઈએ છે. તો કમર છે મારી અહીં 25, તો તેની ડિવાઈડ 4 કરીશું તો અહીં આવશે 6.25 ઇંચ. તો અહીંથી આપણે આવી રીતે માપી લેવાનું છે 2.5 ઇંચ. તો અહીં આવશે. તો અહીંથી ટક્સને માઇનસ કરી દેવાનું છે આવી રીતે અને 6.25 ઇંચ જ્યાં આવે ત્યાં આવી રીતે અહીં માર્કિંગ કરવાની છે. પછી અહીંથી સિલાઈ માટે લેવાનું છે 1.5 ઇંચ એક્સ્ટ્રા. તો અહીં આવશે. તો આ વાળી લાઈન અહીં સુધી સીધી રાખીશું. પછી આ વાળી લાઈનને અહીં સુધી જે સાઈડ ફિટિંગ વાળી લાઈન છે આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે માર્કિંગ કરીશું. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ જે શેપ આપવાના છે એના માટે અહીં આપણે શું કરીશું, કારણ કે જે આપણી બોડી હોય છે એ શેપમાં હોય છે, એના માટે અહીં જે આપણે ટક્સ લઈએ છીએ એમાં આપણે શેપ પણ આપવાનો હોય છે. તો જે આપણે બ્લાઉઝની ફિટિંગ હોય છે એ એકદમ પરફેક્ટ આવી છે. તો હવે અહીં આપણે બોમ્બે કટોરી બ્લાઉઝ બનાવવાના છે. તો અહીં આપણે શેપ આપીશું. તો શેપ આપવા માટે સૌથી પહેલાં શોલ્ડર ટુ અપીક્સ અને કમર સુધીનું સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને ફરીથી અહીં કમર સુધીનું સેન્ટર લઈશું અને અહીંથી શોલ્ડર ટુ અપીક્સથી ફરીથી સેન્ટર લઈશું. આવી રીતે અહીં 3 સેન્ટર લેવાના છે અને અહીં બહાર જવાનું છે. અહીંથી 1/2 ઇંચ, અહીંથી 0.25 ઇંચ જેટલું અને અહીંથી 1 લાઈન જેટલું. તો હવે અહીં શેપ આપવા માટે ફ્રન્ટ કરવાનો યુઝ અને જે અહીં પોઈન્ટ બનતો હોય એને અહીં આવી રીતે અહીં માઇનસ કરી દેવાનું છે. હવે આ વાળી લાઈનને 1 લાઈન સુધી અહીં અંદર જવાનું છે. તો આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે અહીં પછી અહીં 1 લાઈન જેટલું અહીં અંદર રહે છે. તો આટલો અહીં શેપ આપી દેવાનો છે. હવે અહીં આર્મહોલમાં કેટલો ટક્સ આપવાનો છે, તો આર્મહોલમાં ટક્સ આપવા માટે શું યુઝ કરવાનું છે, જેટલું પણ અહીં શોલ્ડર, તો અહીં જેટલું પણ શોલ્ડર ટુ અપેક્સ અને જે લોઅર ચેસ્ટ હોય છે એનો ગેપ હોય છે, ધારો કે અહીંથી અહીં સુધીનો ગેપ હોય એના પ્રમાણે અહીં ટક્સ આપવાનો છે. તો મારો અહીં જે ગેપ હોય છે શોલ્ડર ટુ અપેક્સ અને શોલ્ડર ટુ લોઅર ચેસ્ટનો ગેપ અહીં કેટલો છે, 3 ઇંચ છે. તો 3 ઇંચ હોય છે તેના પ્રમાણે અહીં ટક્સ લીધો છે. તો અહીં 2.5 ઇંચનો ટક્સ લીધો છે. હવે આર્મહોલમાં કેટલો ટક્સ લેવાનો છે, તો તમે અહીં લઈ શકો છો 1 પોઈન્ટ એટલે કે 1 ઇંચ 1.50 ઇંચ એટલે કે 1.5 ઇંચનો અહીં તમે ટક્સ લઈ શકો છો. તો જ્યાં અહીં આવે 1.5 ઇંચ ત્યાં આવી રીતે અહીં માર્કિંગ કરી દેવાનું છે. જ્યાં વાળી લાઈન અહીં શોલ્ડર ટુ અપેક્સ સાથે આવી રીતે જોઈન્ટ કરવાનું. હવે અહીં 1.5 ઇંચ છે તો તેનો અહીં હાફ કેટલો થશે, તો 1.5 ઇંચ છે તો તેનો અહીં હાફ થશે, હાફ અને 1 લાઈન. તો બંને સાઈડથી આટલું માર્કિંગ કરી દઈશું હાફ. અને નહીં તો તમે આવી રીતે અહીં 1/2 ઇંચ નીચેથી પણ અહીં 1/2 ઇંચ નીચેથી તો અહીં આવે છે 1.5 ઇંચ, તો અહીં આવશે. આવી રીતે પણ તમે માર્કિંગ કરી શકો છો. તો હવે આપણે આ વાળી લાઈનને ચેક કરી શકીએ. આ વાળી લાઈન આપણી કેટલી છે, આ વાળી લાઈન છે 5.75 ઇંચ. તો સેમ આ વાળી લાઈન પણ આપણી આટલી જ આવી જોઈએ. તો અહીં આવશે. તો અહીંથી 1/2 ઇંચ નીચે જવાનું ફિક્સ છે. આવી રીતે 1/2 ઇંચ પર અહીં માર્ક કરી દેવાનું છે.
હવે આ વાળી લાઈન અહીં સુધી સીધી રાખીશું અને પછી અહીંથી આવી રીતે નવો શેપ આપવાનો છે આર્મહોલનો. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં સેન્ટર ડાટ પણ આપવાના છે. તો સેન્ટર ડાટ અહીં કેટલું આપીશું? તો સેન્ટર ડાટ અહીં આપવા માટે અહીં આપણે આપીશું 1 ઇંચનો અહીં 1 ઇંચના અહીં ટક્સ લેવાના છે. તો 1 ઇંચનો અહીં અડધો કરીશું તો કેટલો આવશે? હાફ ઇંચ આવશે. તો બંને સાઈડથી હાફ ઇંચ પર માર્કિંગ કરી દેવાની છે આ રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં જે આપણું શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ કેટલું છે ચેક કરીશું. 13 ઇંચ છે. અહીં 13 ઇંચ આવે છે. તો સૌથી પહેલા આપણે આ વાળી લાઈનને મેઝરમેન્ટ લઈશું. આ કેટલી છે? 5.5 ઇંચ અને એક લાઈન. તો સેમ આપણે આ વાળી લાઈન પણ એટલી જ આવી છે. 5.5 ઇંચ અને એક લાઈન તો અહીં આવે છે. તો હવે અહીં એને ગેપ કેટલો રહ્યો? હાફમાં એક લાઈન છે. તો તેનો અહીં આવી રીતે ડબલ થશે અને અહીંથી હાફ ઇંચ ઉપર જવાનું ફિક્સ છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં બેલ્ટનું માર્કિંગ કરીશું. તો અહીંથી શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ અહીં 13 ઇંચ આવે છે. તો અહીંથી આપણે માર્કિંગ કરીશું. તો અહીં એનો ગેપ કેટલો આવે છે? 2.25 ઇંચનો અહીં ગેપ છે. તો સેમ અહીં પણ આપણે એટલું જ માર્ક કરીશું. 2.25 ઇંચ. તો હવે અહીં આ વાળી લાઈનને અહીં આવી રીતે અહીંથી સીધી કરી દઈશું. હવે અહીં ઉપર કેટલું જવાનું છે? તો અહીંથી તમે 1 ઇંચ 1.5 ઇંચ જઈ શકો છો અને આ વાળી લાઈન અહીં સીધી આવી રીતે ક્રોસ કરી દેવાની છે. હવે અહીં કટોરીનો શેપ આપવા માટે શું કરીશું? અહીં સાઈડમાં આપણે કેટલું અહીં આપીશું? તો એના માટે શું કરવાનું છે? જેટલો પણ અહીં શોલ્ડર ટુ અપેક્સ અને શોલ્ડર ટુ લોઅર ચેસ્ટ સુધીનો ગેપ હોય તેનો અહીં માર્કિંગ કરવાનું છે. તમે અહીં જોઈ શકો છો અહીં એનો ગેપ કેટલો આવે છે? 3 ઇંચ આવે છે. તો અહીંથી આપણે માર્કિંગ કરીશું 3 ઇંચ પર. તો અહીં આવશે 3 ઇંચ અને અહીં પણ માર્કિંગ કરીશું 3 ઇંચ પર. તો અહીં આવશે અને અહીંથી માર્કિંગ કરીશું 1 ઇંચ પણ તમે કરી શકો છો અને 1 ઇંચ પણ તમે 1 ઇંચ, હાફ ઇંચ અને 1 ઇંચ સુધી અહીં કરી શકો છો. હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી એનો ગેપ કેટલો છે? જે સાઈડ ફિટિંગ વાળી લાઈન અને સેન્ટર સુધીનો ગેપ કેટલો છે? 2.25 ઇંચ છે. તો તેમાંથી અહીં હાફ ઇંચ માઇનસ કરીશું. તો અહીં આપણે માર્કિંગ કરીશું 2 ઇંચ પર. હવે આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે સીધી કરી દેવાની છે આવી રીતે. હવે આપણે આ વાળી ટક્સને માઇનસ કરીશું અને પછી અહીં શેપ આપીશું અને બોમ્બે કટોરી કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને કહું છું. આ બેલ્ટ અને આ ટક્સને માઇનસ કર્યા પછી હું તમને બતાવું છું. તો અહીં ટક્સ માઇનસ થઈ ગયો. હવે અહીંથી બેલ્ટનું કટિંગ કરીશું. તો હવે અહીંથી આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આ વાળી ટક્સને આપણે માઇનસ કરીશું. તો એના માટે શું કરીશું? બેમાંથી કોઈ પણ ભાગ એક સાઈડથી આવી રીતે માઇનસ કરીશું. તો આ વાળા પોઈન્ટને આવી રીતે પકડી જવાના છે અને જેટલું પણ અહીંથી ક્રોસ જતું હોય એટલું જવા દેવાનું છે. અને આ વાળા પોઈન્ટને આવી રીતે અહીં
આવી રીતે કરી દેવાની છે. તો તમે અહીં જોઈ શકો છો જે અહીં આર્મહોલનો શેપ છે એ પણ એકદમ પરફેક્ટ આવી ગયો છે. તો આવી રીતે અહીં માઇનસ કર્યા બાદ તો અહીં આવી રીતે અહીં ટેપ લગાવી દેવાની છે. કે તમારી પાસે ટેપ નહીં હોય તો તમે પિન પણ લગાવી શકો છો. તો મેં અહીં આવી રીતે ટેપ લગાવી દીધી છે. હવે અહીંથી આપણે માર્કિંગ કરીશું 3 ઇંચ પર કરીશું. તો 3 ઇંચ ક્યાં આવે છે? અહીં આવે છે. તો અહીં આવી રીતે માર્કિંગ કરી દેવાનું છે. હવે અહીં શેપ આપવાનો છે. તો શેપ આપવા માટે તમારે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. તો આવી રીતે ફ્રેન્ચ કર્વને અહીં સેટ કરવાનું છે અને પછી આ વાળા પોઈન્ટને અહીં સુધી આવી રીતે મેચ કરવાનું છે. તો આપણું થઈ ગયું કટોરી. તો અહીંયાથી આપણે કટિંગ કરી દઈશું. તો હવે અહીં જે નેકનો શેપ છે એનું પણ અહીં કટિંગ કરી દઈશું. તો હવે અહીં જે સાઈડ ફિટિંગ વાળી લાઈન છે અહીંથી પણ કટ કરી દઈશું જે એક્સ્ટ્રા છે. તો આવી રીતે અહીં એને કટિંગ કરીએ. હવે અહીં જે અહીં કટોરી છે એનું કટિંગ કરીશું અહીં. તો હવે અહીં કટોરીનું અહીં કટિંગ કર્યા બાદ અહીંથી આપણે 1 ઇંચ જેટલું નીચે જવાનું છે અને અહીંથી 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરી દેવાનું છે. એટલે કે આટલું જેટલું અહીં આવી રીતે અહીં ટક્સ લેવાનો છે અને અહીંથી જે પણ ઉપર નીચે હોય એનું અહીં આવી રીતે કટિંગ કરી દેશું. સેમ. તો આ જે અહીં યોગ પાર્ટ છે એમાં આવી રીતે અહીં તમને સમજણ પડીને કેવી રીતે કરવું. જે અહીં ટક્સ માઇનસ કરેલું ત્યાંથી આપણે 1 ઇંચ નીચે ગયા છે અને ત્યાંથી આપણે 0.25 ઇંચ સુધીનો અહીં ટચ લીધો છે. આવી રીતે અહીં સુધીનો જ લેવાનો છે, અહીં સુધી નહીં. આવી રીતે. તો હવે અહીં સેમ અહીં પણ એવું જ કરવાના છે. તો અહીંથી પણ 0.25 ઇંચ જેટલું અહીં માઇનસ કરીશું. તો અહીંથી આપણે નહીં તો તમે સેન્ટરમાં પણ કરી શકો છો. તો આપણે સેન્ટરમાં કરીશું. તો આવી રીતે અહીં 0.25 ઇંચ અહીં આવે છે. તો અહીં અને અહીં તો આવી રીતે અહીં 0.25 ઇંચના અહીં ટક્સ લઈશું અને આવી રીતે અહીં માઇનસ કરી દઈશું. ઓકે. તો અહીં સુધી એને માઇનસ કરી દેવાના છે આવી રીતે. હવે અહીં આપણે બોમ્બે કટોરી બનાવવાની છે. તો બોમ્બે કટોરી બનાવવા માટે શું કરીશું? આ વાળા ટક્સને પણ માઇનસ કરવું પડશે. તો અહીં સુધી આવી રીતે અહીં કટિંગ કરી દઈશું અને પછી આ વાળા ટક્સને આવી રીતે અહીં માઇનસ કરી દઈશું. તો હવે અહીં જે ટક્સને માઇનસ કરીએ છીએ ત્યાં આપણે આવી રીતે અહીં ટેપ લગાવી દઈશું આવી રીતે. તો હવે અહીં આ વાળા ટક્સને 0.25 ઇંચ અહીંથી માઇનસ કર્યું છે તો થોડું 1 લાઇન જેટલું બહાર જાય છે. તો અહીંથી એને આવી રીતે માઇનસ કરી દેવાનું છે. તો હવે આપણે જે અહીં કટોરી છે એનું અહીં સેન્ટર લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીં કટોરીને મેઝર કરીશું. તો આપણે ટક્સને માઇનસ કરેલું રાખવાનું છે આવી રીતે. તો અહીં આવે છે 7 ઇંચમાં 1 લાઈનનું છે તો તેનું અહીં હાફ કેટલું થશે? તો અહીં એનું હાફ થશે 3.5 ઇંચ અને 1 લાઈન. તો
તો હવે અહીં કટોરીનું સેન્ટર લીધા બાદ તો કટોરીનું અહીં જે સેન્ટર લીધું તો અહીં આવ્યું છે 7 અને 1 લાઈન. તેનું આપણે અડધું કરીશું તો અહીં કેટલું આવશે 4.5 ઇંચ અને 1 લાઈન. 4.5 ઇંચ અને 1 લાઈન ક્યાં આવે છે? અહીં આવે છે. તો અહીં આપણે આવી રીતે એક માર્કિંગ કરી દઈશું. તો અહીં આપણે આવી રીતે માર્કિંગ કર્યા બાદ અહીંથી 1 ઇંચ જેટલું નીચે જવાનું છે. 1 ઇંચ જેટલું નીચે જશું તો અહીં આવશે. તો અમે બીજી પેનથી કરું છું. તો હવે અહીં 1 ઇંચ જેટલું નીચે તો અહીં આવશે. તો અહીંથી આપણે અહીં સુધીની સીધી લાઈન બનાવીશું. આવી રીતે અને આ વાળી લાઈનને અહીં આવી રીતે. તો આપણી થઈ ગઈ બોમ્બે કટોરી. હવે અહીં એનું કટિંગ કરીશું. તો આ તમને સમજ પડીને કે કેવી રીતે એમાં કરીએ. તો જેટલું પણ અહીંથી અહીં સુધીનો સેન્ટર લેવાનો છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. તો અહીં માર્ક કર્યું અને અહીંથી નીચે ગયા છે 1 ઇંચ. તો અહીં આવશે અને અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી લેવાની છે. હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. તો આવી રીતે અહીંનું કટિંગ કર્યા બાદ હવે ટક્સ તો આપણો માઇનસ થઈ ગયેલો છે અને અહીં આવી રીતે આપણે પિન લગાવી ટેપ લગાવી દઈશું. તો હવે અહીં જે બોમ્બે કટોરી છે એનું અહીં કટિંગ થઈ ગયું છે અને આવી રીતે અહીં એનું કટિંગ કરવામાં આવે છે. હવે અહીં જે પોઈન્ટ બને છે એને આવી રીતે અહીં માઇનસ કરી દેવાના છે 1 લાઈન જેટલું આવી રીતે. અને આવાળા સાઈડમાં આપણે જો પોઈન્ટ બનતો હોય તો એને પણ અહીં આવી રીતે માઇનસ કરી દેવાનું છે. તો આપણી થઈ ગઈ બોમ્બે કટોરી. તો હવે અહીં થઈ ગઈ બોમ્બે કટોરી બ્લાઉઝનો અહીં કેવી રીતે ડ્રાફ્ટિંગ કરવામાં આવે છે અને કટિંગ પણ કરવામાં આવે છે. અને જે અહીં પોઈન્ટ બનતો હતો એને પણ અહીં માઇનસ કરી દીધું છે. હવે અહીં સિલાઈનું કેટલું એડ કરવાનું રહેશે? તો અહીંથી પણ એડ કરવાનું રહેશે 1/2 ઇંચ અહીં અને અહીં પણ. અને નીચેની સાઈડથી પણ એડ કરવાનું રહેશે અને અહીં 1/2 ઇંચ અહીં પણ એડ કરવાનું રહેશે અને વાલી સાઈડથી પણ. તો આવી રીતે જે મેં અહીં ચિહ્ન લગાવ્યા છે એ અહીં સિલાઈ માટેના રહેશે. 1/2 ઇંચ અહીં સિલાઈનું રાખવાનું છે અને ફ્રન્ટમાં ફ્રન્ટ ઓપન છે એટલે કે ફ્રન્ટમાં હુક અને આઈ લાગશે એના માટે અહીં પણ 1/2 ઇંચ લેવાનું રહેશે. તો આ થઈ ગયું બોમ્બે કટોરીનું કેવી રીતે અહીં ડ્રાફ્ટિંગ અને કટિંગ કરવામાં આવે છે. હવે આપણે બેલ્ટ જોઈન્ટ કરીશું. તો હવે અહીં બેલ્ટ જોઈન્ટ કરવા માટે અહીં અને બેલ્ટને પણ આવી રીતે અહીં મૂકી દેવાનું છે અને પછી અહીં પણ આપણે ટેપ લગાવવાની છે. તો અહીં આવી રીતે ટેપને લગાવી દઈશું આવી રીતે અને અહીં પણ આવી રીતે પર નીચે થતું હોય એને આવી રીતે માઇનસ કરી દઈશું. તો આપણો બેલ્ટ અહીં કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બેલ્ટમાં સિલાઈનું ક્યાં એડ કરવાનું રહેશે? તો ઉપરની સાઈડથી જ સિલાઈનું અહીં એડ કરવાનું રહેશે, નીચેની સાઈડથી નથી. હવે આ થઈ ગયો બેલ્ટ થઈ ગયો, બોમ્બે કટોરી થઈ ગઈ. હવે આપણે આ યોગ પાર્ટ લેવાના છે. તો યોગ પાર્ટમાં આપણે કેટલી સિલાઈનું અહીં એડ કરીશું? તો અહીં પણ 1/2 ઇંચ સિલાઈનું એડ કરવાનું રહેશે. અહીંથી પણ અને નીચેની સાઈડથી પણ 1/2 ઇંચ. તો તમે અહીં જોઈ શકો છો આ કટોરી આવશે અને અહીં આ બોમ્બે કટોરી અને અહીં આવી રીતે બેલ્ટ આવશે. હવે તમે એમાંથી જો સિંગલ કટોરી બનાવવાના હોય તો અહીંથી આવી રીતે ટક્સ નથી લેવાનું અને જો આવી રીતે સેન્ટર કટોરી બનાવવાના હોય તો આવી રીતે આ ટક્સને માઇનસ કરી દેવાનું છે આવી રીતે. તો આ થઈ ગયું સેન્ટર કટોરી બ્લાઉઝ. ના ડબલ કટોરી બ્લાઉઝ છે તો એને તમે ડબલ કટોરી બ્લાઉઝ પણ કહી શકો છો અને બોમ્બે કટોરી બ્લાઉઝ પણ કહી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને નેક્સ્ટ બ્લાઉઝ કઈ શીખવા માંગો છો એ પણ કહી શકો છો. અને એનો જે બેક પાર્ટનો વિડીયો રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે.
તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.